જય ગણેશ, જય વિશ્વકર્મા। આજે તારીખ 15 ઓગસ્ટ 2026 શ્રાવણ સુદ ત્રીજ અને શનિવાર। જાણીએ આજનું પંચાંગ। હું શાસ્ત્રીજી અમિતભાઈ પંડ્યા। આવો જાણીએ ડીપી ન્યૂઝ ચેનલના માધ્યમથી આજનું પંચાંગ અને સાથે સાથે રાશિફળ અને શ્રેષ્ઠ ઉપાયો। તો આવો જાણીએ આજનું પંચાંગ। મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધનેહિ। આજે શ્રાવણ સુદ ત્રીજ અને શનિવાર 15 ઓગસ્ટ 2026 શ્રાવણ સુદ ત્રીજ। નક્ષત્રની વાત કરીએ તો ઉત્તરા ફાલ્ગુની। યોગની વાત કરીએ તો શિવ યોગ છે અને કરણની વાત કરીએ તો તૈતિલ કરણ છે। આજના પવિત્ર દિવસે ચંદ્ર મહારાજ એ પોતે સિંહ રાશિની અંદર ભ્રમણ કરે છે। તો સિંહ રાશિના વ્યક્તિઓ સાથે અન્ય રાશિઓને શું ઉપાયો કરવા જોઈએ જાણીએ। આજના પવિત્ર દિવસે શિવજીની સાથે કયા દેવની પૂજા કરવાથી આપના જીવનની અંદર મંગળ ફળની પ્રાપ્તિ થાય છે। શનિવાર છે તો આજના દિવસે શ્રેષ્ઠ સંયોજન બને છે ભગવાન શિવજી, ભગવાન મહાદેવની સાથે સાથે શનિદેવ અને હનુમાનજીનો જે સંયોગ બને છે એ આપના જીવનની અંદર શ્રેષ્ઠ ફળોની પ્રાપ્તિ કરાવી શકે છે। શનિવાર હોવાથી શનિદેવનું સ્મરણ કરવું, શ્રાવણ માસ હોવાથી મહાદેવજીની ઉપાસના કરવી જોઈએ અને શનિ દોષ અથવા કર્મ સંબંધિત અડચણો આવતી હોય તો શનિ મહારાજની સાથે હનુમાનજીની પણ ઉપાસના કરવી જોઈએ। આજના દિવસના જો શ્રેષ્ઠ અને સરળ કોઈ ઉપાયની વાત કરીએ તો ભગવાન શિવજીની પર જલાભિષેક કરવો જોઈએ અને ભગવાનને અતિ પ્રિય એવા બિલ્વ પત્ર અર્પણ કરી અને ભગવાન શિવજીનો પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાય અથવા મહામૃત્યુંજય મંત્ર જો આપને આવડતો હોય તો એ મંત્ર જપ કરવાથી પણ આપના જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થાય। સાથે સાથે શનિવાર હોવાથી હનુમાન ચાલીસા અથવા હનુમાનજીના મંત્ર જપ કરી શકો છો। જીવનની અંદર વિકટ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હોય ત્યારે સંધ્યા સમયે શનિદેવની આગળ બેસી તલના તિલનો દીવો કરીએ અને ગરીબ વ્યક્તિઓને, જરૂરિયાત વ્યક્તિઓને અથવા જરૂરિયાતવાળા વ્યક્તિઓને કાળા તલનું દાન કરવું જોઈએ। સાથે પ્રાર્થના કરીએ, શિવજીને પ્રાર્થના કરીએ, હે મહાદેવ, મારા કર્મદોષ અને જીવનની અડચણો દૂર કરી મને અને મારા પરિવારને સદબુદ્ધિ આપો। આ તો થયા આજના દિવસના ઉપાયો। સાથે સાથે વાત કરીએ 12 રાશિઓનું શુભ ફળ। તો ચાલો જાણીએ 12 રાશિનું ફળ અને કયા ઉપાય કરવાથી જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થાય આ શ્રાવણ માસની અંદર। તો મેષ રાશિથી શરૂઆત કરીએ તો મેષ રાશિ કાર્યમાં ઉત્સાહ વધે પણ ખર્ચમાં સંયમ રાખવો જોઈએ। ઉપાય ભગવાન શિવજી પર જલાભિષેક કરી ઓમ નમઃ શિવાયનો જપ કરીએ। વૃષભ રાશિની વાત કરીએ તો ધન અને પરિવારની બાબતમાં દિવસ ખૂબ જ સારો રહે। ઉપાયની વાત તો માં પાર્વતીનું સ્મરણ કરી અને માં પાર્વતીની કૃપા માટે માં પાર્વતીના જપ કરવા જોઈએ। મિથુન રાશિ અટકેલા કામ આગળ વધી શકે, વાણીમાં સંયમ રાખવો એ ખૂબ જરૂરી છે। ગણેશજીને દુર્વાર્પણ કરી જીવનની અંદર આવનારી અટકણોને દૂર કરો। કર્ક રાશિની વાત કરીએ પરિવારની જવાબદારી વધે પરંતુ જીવનમાં શાંતિની પણ પ્રાપ્તિ થાય। ઉપાય મહામૃત્યુંજય જાપ કરો। સિંહ રાશિ પોતે એ દિવસે ચંદ્ર મહારાજ રાશિમાં ભ્રમણ કરે છે તો આત્મવિશ્વાસમાં વધારો થાય અને જીવનમાં પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય। ઉપાસનાની વાત કરીએ તો સૂર્યને જળ અર્પણ કરી અને ભગવાન શિવજીનું સ્મરણ કરીએ। છઠ્ઠા નંબરની કન્યા રાશિ કામમાં મહેનત વધુ પડશે પણ પરિણામ ખૂબ સારા પ્રાપ્ત થાય। હનુમાનજીની ઉપાસના કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય। તુલા રાશિ સંબંધો અને આર્થિક બાબતમાં અનુકૂળતાનો દિવસ, ભગવાન શિવ સાથે મા પાર્વતીની સાધના કરવી જોઈએ। વૃશ્ચિક રાશિ જૂની સમસ્યાનો ઉકેલ મળવાની સંભાવના રહે છે। ભગવાન શિવજી પર કાળા તલ અર્પણ કરી ભગવાન પર જલાભિષેક કરીએ તો તમારા અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે। ધન રાશિની વાત કરીએ તો ભાગ્યનો સહયોગ મળે, ધાર્મિક કાર્યમાં મન લાગે અને જીવનના શુભ ફળની પ્રાપ્તિ થાય। જરૂરિયાતમંદને અન્નનું દાન કરવું જોઈએ। મકર રાશિ એટલે શનિ સંબંધિત બાબતોમાં ધીરજ રાખવી જોઈએ। ઓમ શનિશ્ચરાય નમઃ મંત્રના જાપ કરવા જોઈએ। કુંભ રાશિની વાત કરીએ નવા વિચારો અને કામની નવી દિશા મળે। ઉપાય ભગવાન હનુમાનજી મહારાજે સિંદૂર અર્પણ કરવું જોઈએ। 12મા નંબરની રાશિ એટલે કે મીન રાશિ મનની ચિંતા ઓછી થશે, આધ્યાત્મિકતા વધશે। ઉપાયની વાત કરીએ તો મહાદેવજીની સમક્ષ ઘીનો દીવો પ્રગટાવી ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવાથી બધા જ કાર્યો પૂર્ણ થાય। આ તો થઈ 12 રાશિની વાત। સાથે સાથે વાત કરીએ આજના દિવસના શુભ સંદેશની તો શ્રાવણ માસની ત્રીજ, શનિવાર અને શિવ યોગ, મહાદેવની ભક્તિ સાથે શનિદેવનું સ્મરણ કરો, કર્મ શુદ્ધ કરો, મન શાંત કરો અને સદમાર્ગે ચાલવાનો એક દ્રઢ સંકલ્પ કરો। જે વ્યક્તિ સારા માર્ગે ચાલવાનો સંકલ્પ કરે છે એ હંમેશા નિર્ભય એટલે કે ફિયરલેસ પર્સન બને છે। તો જો આપણે આપણા જીવનની અંદર ફિયરલેસ એટલે કે ભય વગરનું જીવન જીવવું હોય, નિર્ભય બનવું હોય તો ભગવાન હનુમાનજી અને ભગવાન શિવની સાધના કરવી એ ખૂબ જ જરૂર છે। જો આપને અમારી રોજની પંચાંગ સેવા પસંદ આવતી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આપનું કોઈ સૂચન હોય તો કોમેન્ટ કરીને આપનો અભિપ્રાય અમને જરૂર જણાવશો। સાથે આવા તમામ જ્યોતિષ, પંચાંગ, વાસ્તુ અને ધાર્મિક વિધિ માટે આપ અમારો સંપર્ક કરી શકો છો। જય ગણેશ,
જય વિશ્વકર્મા. હર હર મહાદેવ.